નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। 24 કલાકમાં ડેમની જળ સપાટી 150 સેન્ટીમીટર વધી છે। હાલ નર્મદા ડેમમાં 91.66% જળસ્તર છે। ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે। ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે। હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.16 મીટર છે। ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। નર્મદા ડેમથી પાણી છોડાતા વડોદરાના 25 ગામોને એલર્ટ કરાયા છે। શિનોર કરજણના 11 ગામ, ડભોઈના 3 ગામને એલર્ટ કરાયા છે। સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ ગણાતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ વર્ષે પણ સારો વરસાદ છે, જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધમાં સારી એવી પાણીની આવક થઈ રહી છે। વાત કરીએ તો આજે સિઝનમાં બીજી વખત નર્મદા બંધના 5 દરવાજા ખોલવાની ફરજ પડી છે, કેમ કે આજે પણ નર્મદા બંધમાં જે પાણીની આવક છે એ પાણીની આવક લગભગ 1 લાખ ક્યુસેકની ઉપર છે અને તેને જ કારણે આજે ફરી વખત નર્મદા બંધના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। જો વાત કરીએ તો ગત 31 જુલાઈના રોજ 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તબક્કાવાર 15 દરવાજા ખોલી અને લગભગ 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું અને આજે પણ નર્મદા બંધની જે જળ સપાટી છે 136.16 મીટર થઈ છે। નર્મદા બંધની જે કુલ સપાટી છે 138.68 મીટર છે, એટલે કહી શકાય કે હાલ જે પાણીનો સંગ્રહ છે એ 91.66% જેટલો થઈ ગયો છે અને હજી પણ ચોમાસું ચાલુ છે ત્યારે નર્મદા બંધ છલોછલ થાય અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે જ નર્મદા નિગમ દ્વારા આજે ફરીથી નર્મદા બંધના જે 5 દરવાજા છે એ 5 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને તેને કારણે આજે જે નદીમાં છે તે દરવાજા મારફતે 45,363 અને કેનાલ મારફતે 10,613 ક્યુસેક પાણી એટલે કે કુલ 95,000 ક્યુસેક જેટલું પાણી છે એ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી ખરેખર પારસ સાબિત થઈ રહ્યું છે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।